હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ ઇવનિંગ. હર હર મહાદેવ. બેટા કેમ છો? નહીં, બહુ મજા છે, એકદમ રેડી. તો ફટાફટ 2 મિનિટની અંદર બધા જ બાળકો છે એ જોડાઈ જશે, એટલે આ દાદાની ઇંગ્લિશ દુનિયા છે એ ફરી આપણે સ્ટાર્ટ કરશું. આજે હાવ આર યુ? આઈ એમ ફાઇન. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, વંદે માતરમ બધાને. થેન્ક યુ ભાઈ. હા ભાઈ, નીકળ્યું. હાય હાય નથી કરવાનું, આપણે પહેલો લેક્ચર છે આજે. હાય હાય નથી લેવાની, કોઈની હાય ન લેવાય. તો બસ 2 મિનિટની અંદર આપણે આપણા લેક્ચર છે એનો શુભારંભ કરશું. હેલો, હાય, ઓકે. દાદા કા વાદા. હા ભાઈ. ઓકે, ચાલો હજી એક મિનિટ, અને 1 મિનિટ પછી આપણી જે કે આજની મંજિલ છે એના તરફ આપણે બધા જઈએ. શું કે છે આ ભાઈ? ફેરબુક કેવી રીતે? એલા ભાઈ, હજી શરૂ તો કરવા દે. તો દુઃખ દેવાનું શરૂ કર્યું અત્યારથી. ફેરબુક ને ફેર એન્ડ લવલી બધું આપણે વાત કરશું હજી. હા દીકરા શાયરીની વાત કરે. આપણે ભણાવવા ભેગા થયા છીએ. હર હર મહાદેવ ભાઈ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાદાની ઇંગ્લિશની દુનિયાની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. જ્યારે આપણે કાલે ફ્રી લેક્ચરનો તમે બધાએ લાભ લીધો હતો, હું એવી આશા રાખું છું આપ સૌને મજા આવી હશે. તો આજે આપણે શુભારંભ કરવાનો છે ભણવાનો. અને આમ પણ તમે એપ્લિકેશનની અંદર જોઈને આવ્યા છો કે આપણે કયા ટોપિક વિશે આજે ચર્ચા કરવાના છીએ. એ પહેલા હું તમને એક અહીંયા રૂલ કહી દઉં છું કે હવે આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ. તો આ 6:15 આપણો લેક્ચર ચાલુ થયો છે, 7 વાગે પૂરો થશે. એટલે 6:55 તમને જે કઈ પ્રકારનો ક્વેરી હોય, પ્રશ્ન હોય, તો એના માટે હું તમને કોમેન્ટ કરવા માટેનો ટાઈમ આપીશ, જેથી કરીને કોમેન્ટ કરવામાં તમારો ટાઈમ ન જાય અને કોમેન્ટ વાંચવામાં મારો ટાઈમ ન જાય. તો ઓકે હો બધા? તો આપણે શરૂ કરીએ. ઓકે, એવું મેં સમજી લીધું છે. હવે તમે ઓકે કરશો કમેન્ટમાં તો પાછું મારે ત્યાં જોવું પડશે. એટલે હું સમજી ગયો છું, તમારું ઓકે મેં લઈ લીધું. અને આપણે એવું રાખીએ કે છેલ્લે શાહ જીયા એ બેને, અને છેલ્લે આવ્યો છે ભાઈ હિંગોરા શાહરૂખ. હા ભાઈ બેટા, કાલ તું નહોતો પણ કાલે આપણે જોઈ લીધું છે કેન યુ ઇન્સ્ટોલ નાઉ, ને જે આપણે પેડ લેક્ચરમાં ટોપિક છે એ શરૂ કરશું અને ભણાવશું જ. આપણે એવી ઈચ્છા છે કે શરૂ કરવું એ પહેલા અહીંયા કોમેન્ટ બંધ થઈ જાય પછી આપણે શરૂ કરીએ. છેલ્લે તન્વીબેન પટેલ, અને 12થમાં ભણો છો દીકરાઓ, એટલે વધારે મારે તમને કહેવાનું ન હોય. તન્વીબેન પટેલે કહી દીધું ઓકે, એટલે ત્યાં આપણે પૂરું થઈ ગયું કોમેન્ટ કરવા માટે. જો વચ્ચે હું તમને કહું કે કઈ ક્વેરી હોય તો બોલો, તો પણ તમે એની અંદર કોમેન્ટ કરી શકો છો. નહીતર આપણે છેલ્લી 5 થી 7 મિનિટ છે એ કમેન્ટ માટે અને ક્વેરી સોલ્યુશન માટે રાખશું. તો હવે સ્ટાર્ટ કરીએ. મહાદેવનું નામ લઈને ફરી એક વખત, કાલે એક મેં તમને કઈક સેન્ટેન્સ કીધું હતું कि न पैसा लगता है न खर्चा लगता है, न पैसा लगता है न खर्चा लगता है, हर हर महादेव बोलो दिल को बड़ा अच्छा लगता है. તો ભોળાનાથનું નામ લઈ અને આપણે આજે ચેપ્ટર છે એટલે કે ટોપિક છે એની શરૂઆત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શરૂ કરવાનું છે ગ્રામર. એની અંદર આપણે આજે ટોપિક લીધો છે એક્ટિવ પેસિવ, જે તમારે સેક્શન ડી ની અંદર પહેલો ક્વેશ્ચન આવે છે ડુ એઝ ડાયરેક્ટેડ. તો આ ડુ એઝ ડાયરેક્ટેડ નો જે પ્રશ્ન આવે છે એની અંદર 2 પેરેગ્રાફ છે એને કન્વર્ટ કરવાના આવે છે. એક પેરેગ્રાફ કન્વર્ટ કરવાનો આવે છે ટેન્સ નો, અને એક બીજો પેરેગ્રાફ જે આવે છે જેને તમારે કન્વર્ટ કરવાનો થાય એક્ટિવ માંથી પેસિવ માં. રેડી? તો આ 2 છે એમાંથી ટેન્સ છે અને અમારે પેરેગ્રાફ ખાલી સોલ્વ કરાવવાના છે અને બેઝિક નોલેજ આપવાનું છે, ભણાવવાનું છે એક્ટિવ પેસિવ. તો એ આજે ટોપિક મેં લીધો છે. અહીંયા હું ચર્ચા કરી દઉં કે આપણે હમણાં જેમ પ્રશ્ન પૂછ્યો એમ 2 બુક બનાવવાની છે. એક બુક આપણી રહેશે ઇંગ્લિશની, જેમાં ટેક્સ્ટ બુક ને રિલેટેડ જે છે એ લખવાનું થશે, અને બીજું છે એ ગ્રામરની બુક બનાવવાની થશે, જે વર્ષોથી તમે બનાવતા હો છો, કઈ નવું કહેતો નથી. એક ટેક્સ્ટ બુક ઇંગ્લિશ માટેની જે છે એની જે ટેક્સ્ટ બુક રિલેટેડ જે કે ટ્રુ ફોલ્સ હોય, પોઈમ ઉપરથી ક્વેશ્ચન આન્સર હોય કે ટેક્સ્ટ રિલેટેડ જે હશે એ આપણે ટેક્સ્ટ બુક જે
ગુજરાતી ભાષામાં તમે કહો ને પાકી નોટ. જો કે આપણે બે પાકી નોટ જ છે, એક ઇંગ્લિશની બનાવવાની ટેક્સ માટે અને એક બનાવવાની ગ્રામરની. ક્લિયર? વધી આગળ. આજે આપણે શું ભણવાના છીએ તો મેં ફરી એકવાર કીધું, એક્ટિવ પેસિવ ભણવાના છીએ. એક્ઝામની અંદર કયા સેક્શનમાં પૂછાય તો હું બોલો, સેક્શન ડી નો પહેલો પ્રશ્ન. કેટલા માર્ક્સમાં પૂછાય તો ડુ એઝ ડાયરેક્ટેડ પૂછાય 4 માર્ક્સમાં. કઈ રીતે કાઉન્ટ થાય તો ટેન્સ જે ચેન્જ કરો એના 2 માર્ક તમને મળશે, અને એક્ટિવ પેસિવ જે ચેન્જ કરશો એક્ટિવ નું પેસિવમાં એના 2 માર્ક. એવી રીતે 4 માર્ક્સની અંદર તમને એક્ટિવ પેસિવ પૂછાય છે. 1 બાય 1 આપણે શરૂ કરશું. પહેલા કહી દઉં, 9th સ્ટાન્ડર્ડ થી આ ટોપિક તમે ભણતા આવ્યા છો. 10th માં પણ ભણ્યા છો, 11th માં પણ ભણ્યા છો, અને 12th માં પણ આપણે ભણવાનો છે. અને કદાચ કોલેજની અંદર જાશો તો જ્યાં ઇંગ્લિશ સબ્જેક્ટ આવશે ત્યાં કદાચ આ ટોપિક ક્યાંક ને ક્યાંક તમારી સામે ભટકાશે, તમારા માથા સાથે અથડાશે. કોમ્પિટિટિવ એક્ઝામ જ્યારે આપો છો તો એની અંદર જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ક્વેશ્ચન આવે ત્યાં પણ તમને આ ટોપિક છે ઉપયોગી છે. વધારે સમય ન લેતા આપણે સ્ટાર્ટ કરીએ. એક્ટિવ પેસિવ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ વી વિલ લર્ન ટુડે. આજે આપણે શું ભણશું તો કીધું એક્ટિવ પેસિવ, પણ એક્ટિવ પેસિવમાં આપણે સેન્ટેન્સ જોશું. there are 3 types of sentences. આજે ભણવાના 3 છે તો 5 કે 6 પ્રકારના 3 ભણશું. પહેલા આપણે જોશું એસર્ટિવ, જેને તમે વિધાન વાક્ય કહો. બીજું છે ઇન્ટ્રોગેટિવ, જેને આપણે કહીએ પ્રશ્નાર્થ વાક્ય. અને છે નેગેટિવ સેન્ટેન્સ, જેને આપણે કહીએ નકાર વાક્ય. 3 પ્રકારના વાક્ય છે આજે જોવાના છે. આજે આપણે 30% અથવા 35% જેવું એક્ટિવ પેસિવ પતી જશે. પણ આજનો લેક્ચર જો તમે કોન્સન્ટ્રેશન સાથે ભણશો તો એની પછીના જે બાકીના જે બે રહે છે, એટલે કે 35 આજે ભણશું તો બાકીનું જે કે 60 કે 60 વધે એ આપણે પછીના એટલે કે કાલે અને પરમ દિવસે 3 દિવસની અંદર આપણે આ ટોપિક છે પૂરો કરવાનો છે. અને 100% આજે તમે જો અહીંયા કોન્સન્ટ્રેશન સાથે ધ્યાન આપશો એટલે એક્ટિવ પેસિવ નું કોઈ પણ સેન્ટેન્સ, કોઈ પણ પેરેગ્રાફ ગમે એ ખૂણામાંથી પૂછે, આવડે 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 અને આવડે. અને શું છે દાદા કા કોમેન્ટમાં લખી નાખો એક, દાદા કા વાદા છે. સ્ટાર્ટ કરીએ ચાલો. એક્ટિવ પેસિવ તો પેલા સમજીએ આપણે. હાલો આવી ગયું છે, વાદા થઈ ગયું છે, ભાઈ ધ્યાન આપી. કોને કહેવાય એક્ટિવ પેસિવ? તમે ભણી ગયા છો છતાં પણ આપણે એને વિગતવાર તમને સમજાવવાનો પ્રયત્ન કરું. કોને કહેવાય એક્ટિવ પેસિવ? તો એક્ટિવને સ્પષ્ટ ગુજરાતીમાં કહેવાય કર્તરી, અને પેસિવ હોય તો એને સ્પષ્ટ ગુજરાતીમાં કહેવાય કર્મણી. ફરી એકવાર, એક્ટિવને કહેવાય કર્તરી, પેસિવને કહેવાય કર્મણી. હવે પાછો પ્રશ્ન તમને થાય કે દાદા તમે નવું લાવ્યા, એક્ટિવ એટલે કર્તરી, પણ અમને એક્ટિવમાં ખબર નથી પડતી, કર્તરીમાં ખબર નથી પડતી. હવે કર્તરી સમજાવો. તો કર્તરી કોને કહેવાય? તો જે વાક્યમાં કર્તાને મહત્વ આપવામાં આવ્યું હોય. શું કર્યું હોય? જે વાક્યમાં કર્તાને મહત્વ આપવામાં આવ્યું હોય એ વાક્યને આપણે કહેશું કર્તરી, અને જે વાક્યમાં કર્મને મહત્વ આપવામાં આવ્યું હોય એને કહેવાય કર્મણી. એકવાર ફરી, કર્તાથી શરૂ થાય એટલે કે કર્તાથી કર્તાને મહત્વ આપવામાં આવે તો કર્તરી, અને કર્મને મહત્વ આપવામાં આવે તો કર્મણી. મહત્વ આપવું એટલે શું? તો કે વાક્યની શરૂઆતમાં સેન્ટેન્સ જે હોય એની વાક્યની શરૂઆત કર્તાથી થાય તો ધેટ ઇઝ કોલ્ડ એક્ટિવ એટલે કે કર્તરી. અને જો વાક્યની શરૂઆત કર્મથી થાય તો આપણે એને કહેશું કર્મણી. કોઈ પણ સેન્ટેન્સ હોય, આ દીકરાઓ યાદ રાખજો, આ વાક્ય હું બોલું છે યાદ રાખજો, ગાંઠ બાંધી લેજો. શું બોલું છું? કે કોઈ પણ સેન્ટેન્સ ઇંગ્લિશમાં હોય એ 2 પ્રકારે લખાય. એક્ટિવમાં પણ હોય અને પેસિવમાં હોય, એટલે કે કર્તરીમાં હોય અને કર્મણીમાં હોય. ફરી એકવાર, there are 2 type of sentences. 2 પ્રકારના સેન્ટેન્સ હોય. કોઈ પણ સેન્ટેન્સ હોય 2 પ્રકારે લખાય, એક્ટિવમાં લખાય અને પેસિવમાં લખાય. તો તમે એમ થાય કે સાહેબ દાદા ખબર ન પડી, સમજાવો. જો હજી વિગતવાર સમજાવું, ગુજરાતીમાં સમજાવો, ઇંગ્લિશ હજી રહેવા દો. કોને કહેવાય એક્ટિવ અને પેસિવ? તો હું એક વાક્ય બોલું. ફોર એક્ઝામ્પલ હું એવું કહું છું કે રાહુલ ક્રિકેટ રમે છે. સમજો શું બોલું છું? રાહુલ ક્રિકેટ
રમે છે. વાક્યની શરૂઆત મેં કરી રાહુલ થી. રાહુલ નામ છે એને કહેવાય કર્તા. તો જો વાક્યની શરૂઆત કર્તાથી થાય તો એ વાક્ય આપણું કેવું થયું? એક્ટિવ. તો આ વાક્ય કેવું છે? એક્ટિવ છે. રાહુલ ક્રિકેટ રમે છે. પણ એને જો હું પેસિવ કરું તો મારું વાક્ય એવું થાય કે ક્રિકેટ રાહુલ દ્વારા રમાય છે. રાહુલ થી નહીં બેટા, શરૂઆત કરવી પડશે ક્રિકેટ થી. જેને કીધું ટ્રાય કરી, બહુ સારું કહેવાય. અભિષેક બેટા વેરી ગુડ હો, તે ટ્રાય કરી. પણ વાક્યની શરૂઆત આપણે કરવી પડશે ક્રિકેટ થી, કે ક્રિકેટ રાહુલ દ્વારા રમાય છે. તો બસ અહીંયા જે લખ્યું છે એને થોડીક વાર સમજો. બે વાક્ય છે, એની અંદર અર્થમાં કોઈ ફરક નથી. રાહુલ ક્રિકેટ રમે છે, એનું એ થયું. ક્રિકેટ રાહુલ દ્વારા રમાય છે, એનો એ રાહુલ છે, એનું એ ક્રિકેટ છે, રમવાની ક્રિયા થાય છે. ફરક એટલો જ છે. અહીંયા વાક્યની શરૂઆત કેનાથી થઈ? તો કે વાક્યની શરૂઆત થઈ કર્તાથી. તો એ છે એક્ટિવ, કર્તરી. અને અહીંયા ક્રિકેટ થી શરૂઆત થઈ તો ક્રિકેટ છે એ કર્મ છે, તો એ કર્મણી એટલે કે પેસિવ. સમજ્યા? તો પાછું બોલું, જે વાક્ય એક્ટિવ નું હોય એ પેસિવ નું હોય જ, અને પેસિવ નું હોય એ એક્ટિવ થાય ને થાય જ. બે એક્ઝામ્પલ બીજા બોલું. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મમ્મી ચા બનાવે છે. એક્ટિવ કે પેસિવ? તો એક્ટિવ, કેમ કે વાક્યની શરૂઆત મમ્મી થી થઈ. પણ હું એમ કહું કે ચા મમ્મી દ્વારા બનાવાય છે, તો પેસિવ. હજી એક વખત એમ કહું કે ખૂટીઓ ઘાસ ખાય છે. ખૂટીઓ એક્ટિવ કે પેસિવ? એક્ટિવ, વેરી ગુડ. પણ હું એમ કહું ઘાસ ખૂટિયા દ્વારા ખવાય છે, તો પેસિવ. કોન્સેપ્ટ ક્લિયર થાય? હવે કોમેન્ટ રહેવા દો, થોડીક વાર સમજજો. ઓકે નહીં કહેતા, કોન્સેપ્ટ ક્લિયર છે. જે વાક્ય એક્ટિવ નું હોય એ પેસિવ માં બને જ, જે પેસિવ નું હોય એ એક્ટિવ થાય જ. એટલું ક્લિયર? વધી આગળ સમજ્યા નથી? હજી ખાલી નામ સમજ્યા. એક્ટિવ કોને કહેવાય ને પેસિવ કોને કહેવાય? હજી એક વાક્ય બોલું તો બાળકો ચિત્ર દોરે છે. એક્ટિવ, બાળકો એટલે કે ચિલ્ડ્રન. પણ એમ કહું ચિત્ર બાળકો દ્વારા દોરાય છે, તો પેસિવ. કોન્સેપ્ટ ક્લિયર છે? તો આપણે આગળ વધીએ. ચાલો, તો એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવાનું શીખવાનું છે. પણ કેવી રીતે એક્ટિવ માંથી પેસિવ માં ફરે? તો તમને એમ થાય કે ભાઈ દાદા તમે વાત તો કરી કે એક્ટિવ પેસિવ તો સમજી લીધા, પણ કેવી રીતે એક્ટિવ નું પેસિવ માં કન્વર્ટ કરશું જરાક અમને શીખવાડો. તો શીખી હાલો. તો યાદ રાખજો, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ એક્ટિવ પેસિવ ભણાવે તો મોસ્ટ ઓફ તમને વાક્ય રચના મોઢે કરવાનું કે. સમજો, ફરીથી બોલું. બધા એવું કે વાક્ય રચના મોઢે કરવાની. વાક્ય રચના મોઢે કરો તો તમને એક્ટિવ માંથી પેસિવ માં કન્વર્ટ કરવાનું થાય, તો આવડે. હવે અહીંયા જો વાક્ય રચનાથી જ આપણે કરવું હોય, બરાબર, તો અહીંયા દાદા વાક્ય રચનાથી કરાવવા આવ્યા નથી. એક પણ પ્રકારની વાક્ય રચના મોઢે નથી કરવાની. એનું કારણ છે કે એક્ટિવ પેસિવ પૂછાય 2 માર્કની અંદર. જો સમજો જરીક ને ધ્યાન આપજો જરીક. તો 2 માર્ક્સમાં પૂછાય. હવે 2 માર્ક્સમાં પૂછાય ને તો આપણે 12 કાળ આવે. કેટલા કાળ આવે? 12. તો જયારે તમને 9, 10, 11 માં કદાચ કોઈ કે વાક્ય રચના થી એક્ટિવ પેસિવ ભણાવ્યું હોય તો તમને એવી રીતે લખાયું હોય કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે સાદો વર્તમાન કાળ. તો એની વાક્ય રચના હોય પેલા વિધાનની. વિધાનમાં શું હોય? તો 2 વાક્ય રચના, એક્ટિવની, પેસિવની. પછી પાછી પ્રશ્નાર્થ, એમાં એક્ટિવ, પેસિવ. પછી નકાર, એમાં એક્ટિવ, પેસિવ. હવે ખાલી સાદા વર્તમાન કાળની એક કાળની વાક્ય રચના કેટલી થઈ? 6. હવે આ 6 વાક્ય રચના થાય તો પછી આપણે 12 કાળ કરીએ તો 12 ગુણ્યા 6 કરીએ તો કેટલા થાય? તો 12 છંગ 72 થાય. હવે 72 વાક્ય રચના ઈ કરી. એની સિવાયની બીજી WH વાળી વાક્ય રચના આવે 8, 10. હવે 8 આમાં એડ કરી તો ટોટલ વાક્ય રચના થાય 80. હવે 80 વાક્ય રચના મોઢે કરો અને 80 મોઢે કર્યા પછી તમને એક્ટિવ માંથી પેસિવ ફેરવતા આવડે. અને કેટલા માર્ક આપે? તો કે 2. 2 માર્ક હાટું થોડું આવું બધું કરાય? કરાય દીકરાઓ? તમે આ પાડશો તો ન કરાય. 2 માર્ક્સ માટે આવી બધી મહેનત આપણે કરવાની થતી નથી. શું કરવાનું છે? તો બોર્ડ ઉપર જે દેખાય
એ 5 જે લાઈન તમને યાદ રહે, ફરી એકવાર બોર્ડ ઉપર જે દેખાય છે એ 5 લાઈન જેને યાદ રહી જાય એને કોઈ વાક્ય રચના મોઢે કરવાની જરૂર નથી, નથી અને નથી. ફરી એકવાર જેને આ 5 લાઈન જે બોર્ડ ઉપર દેખાય છે એ 5 લાઈન જેને મોઢે થઈ જાય, એટલે કે 5 રૂલ્સ જે મોઢે થઈ જાય, આ બધું હું દુઃખ આપે છે કે 5 લાઈન જે વ્યક્તિને મોઢે થઈ જશે, આ 5 રૂલ્સ છે એને કોઈ પણ પ્રકારની વાક્ય રચના મોઢે કરવાની જરૂર નથી. કયા 5 નિયમો છે તો જોઈ, બરાબર. અહીંયા છેલ્લે ઓકે કીધું છે ભારવીબેન, એની પછી કોઈ એવો કોમેન્ટ નહીં કરતા, કેમ કે હું ધ્યાન નથી આપવાનો, સમજાવવાનું ફૂલ ફોકસ મારું અહીંયા હશે. એટલે અહીંયા તમે ધ્યાન આપશો, મારું અને તમારું બધાનું ધ્યાન આપણે અહીંયા રાખશું. કયા 5 રૂલ્સ? ચાલો, વાક્ય રચના નથી કરવી, નથી કરવી, નથી કરવી, નથી કરવી. બરાબર. જો આ જે લખ્યું ને પાદર્શી જે કીધું એને લખ્યું કરતા ટુ બી, બસ આવું નથી મોઢે કરવું આપણે. કરતા ટુ બી રૂપ ક્રિયાપદ કર્મ અન્ય 5 નિયમ છે. 5 નિયમ કોઈ પણ કાળમાં લાગે. કેવી રીતે લાગે, કેમ એક્ટિવ નું પેસિવ થાય એ હું તમને સમજાવું છું. ખાલી 5 મિનિટ આ બધું ધ્યાન આપણે આપી દેશું. કયા 5 રૂલ? તો પહેલો રૂલ જોજો. પહેલો નિયમ કે છે કર્મ શોધીને વાક્યની શરૂઆતમાં મૂકવું. કર્મ શોધીને વાક્યની શરૂઆતમાં મૂકવું. એટલે પહેલો નિયમ શું યાદ રાખશું? કર્મ. આખું યાદ રાખો તો કર્મ શોધીને વાક્યની શરૂઆતમાં. શોર્ટમાં યાદ રાખો તો કર્મ. બીજો નિયમ કાળ ઓળખીને ટુ બી નું રૂપ. શોર્ટમાં ટુ બી. હંમેશા પેશીમાં ક્રિયાપદનું શું આવે? V3, એટલે કે ભૂતકૃદંત. V3 યાદ રાખો તો એ વાંધો નથી, ભૂતકૃદંત યાદ રહે તો એ પણ રાખી શકો. નંબર 4 બાય પ્લસ કર્તાની કર્મ વિભક્તિ. બાય પ્લસ કર્તાની કર્મ વિભક્તિ. કર્તા કોને કહેવાય? તો આઈ, વી, યુ, હી, શી, ઈટ, દે. આને કહેવાય કર્તા વિભક્તિ. પણ આપણે જ્યારે પેસિવ કરીએ ત્યારે લખવાનું છે કર્તાની કર્મ વિભક્તિ. એટલે શું? તો જો એક્ટિવમાં આઈ હોય તો આપણે લખશું બાય મી, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, શી હોય તો બાય હર, ઈટ હોય તો બાય ઈટ, ધે હોય તો બાય ધેમ, અને સપોઝ કોઈ વ્યક્તિનું નામ હોય તો નેમ બાય નેમ. બેટા મેં કીધું એમ કોમેન્ટ થોડીક વાર બંધ રાખો ને તમને મજા આવશે, મને મજા આવે. કેમ કે શું છે, મને એક લિંક તૂટી જાય ને નો મજા આવે. ફરી પાછું, પહેલો નિયમ કર્મ શોધીને વાક્યની શરૂઆતમાં. બીજો નિયમ કાળ ઓળખીને ટુ બી નું રૂપ. ત્રીજો નિયમ ક્રિયાપદનું V3. ચોથો નિયમ બાય પ્લસ કર્તાની કર્મ વિભક્તિ. આને કહેવાય કર્તા અને આને કહેવાય કર્મ વિભક્તિ. કાંઈ મેં તમને નવું નથી શીખવાડ્યું. 9માં તમે ભણ્યા છો, 10માં ભણ્યા હતા. એનું ઈ છે, 11માં એનું ઈ છે, 12માં એનું ઈ છે. કાંઈ નવું નથી, આ નવું છે. 5મો નિયમ શું? તો જે કાંઈ આપણને આપેલું હોય વધારાના શબ્દો વાક્યમાં, તો એ વધારાના શબ્દોને આપણે ક્યાં મૂકશું? વાક્યના અંતમાં. 5મો નિયમ, વધારાના શબ્દો વાક્યના અંતમાં. એક વખત ફરીથી બોલી. પહેલો નિયમ હું બોલું છું, ખાલી સાંભળવાનું છે, કોમેન્ટ નહીં. પહેલો નિયમ કર્મ શોધીને વાક્યની શરૂઆતમાં. બીજો નિયમ કાળ ઓળખીને ટુ બી નું રૂપ. ત્રીજો નિયમ હંમેશા ક્રિયાપદનું V3 ભૂતકૃદંત. ચોથો નિયમ હંમેશા બાય પ્લસ કર્તાની કર્મ વિભક્તિ. અને 5મો નિયમ વધારાના શબ્દો અંતમાં. શોર્ટમાં યાદ રાખી, કર્મ ટુ બી V3 કર્મ વિભક્તિ વધારાના શબ્દો. 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 બસ જો આ 5 વર્ડ યાદ રહી જાય એટલે એક્ટિવ નું પેસિવ આવડે ને આવડે. દાદા કા વાદા કેવી રીતે થાય જો એક્ઝામ્પલ સમજી. હવે ખાસ સમજવાનું છે. આયા ફૂલ કોન્સન્ટ્રેશન. આયા આંખો, આયા મગજ, આયા અને દિલથી ભણવાનું છે એટલે દિલ પણ આયા રાખશું. ફોર એક્ઝામ્પલ વાક્ય એવું લખું કે દર્શન writes an email every day. જોજો વાક્ય ફરીથી કહું છું. વાક્ય એવું કહે છે દર્શન writes an email every day. તો પહેલા આપણે જોઈ, જો વાક્ય છે એ કર્તાથી શરૂ થયું છે. કર્તાથી શરૂ થયું, કર્તરી છે, એક્ટિવ છે. કેમાં ફેરવી?
પેસિવમાં ફેરવવા શું કરવાનું? કયો કાળ છે સાહેબ? એક્ટિવની વાક્ય રચના યાદ કરો, પછી પેસિવની વાક્ય રચના યાદ કરો. નહીં, નો બેટા, આવું કરવાનું થતું નથી. શું કરવાનું? તો 5 રૂલ્સ અહીંયા આમાં દેખાય છે. પહેલું કામ શું કરવું? તો અહીંયા એવું કીધું છે, કર્મ શોધીને વાક્યની શરૂઆતમાં મૂકવાનું. પાછું કર્મ શોધીને વાક્યની શરૂઆતમાં મૂકવાનું. તો આપણે કર્મ શોધી, બરાબર. તો કર્મ એવું થાય છે. બધા તમને જવાબ આવડે છે, બહુ વેરી ગુડ. પણ આપણે સમજી તો ખરી, જે નથી આવડતું એને શીખવાડવું પડશે ને. ઓકે, તો આપણે પેલા કર્મ શોધવાનું છે. જો બેઝિક સમજાવું છું. કર્મ શોધવા માટે શું કરવાનું? તો જે ક્રિયાપદ હોય કે નહીં, એ ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાનો, જે જવાબ મળે એ કર્મ. દર્શન રાઇટ્સ એન ઈમેલ એવરી ડે. રાઇટ એટલે લખવું. શું લખે? ઈમેલ, એટલે એ કર્મ. સમજાણું? કર્મ મળ્યું. જેમ કે આની પહેલા હું એક વાક્ય બોલ્યો હતો કે ખૂટ્યો ઘાસ ખાય. ખાવાની ક્રિયા છે. શું ખાય? ઘાસ. તો એ કર્મ છે. મમ્મી ચા બનાવે. શું બનાવે? ચા. કર્મ છે, બરાબર. આપણે અંગ્રેજી ભણીએ છીએ. શું ભણીએ? અંગ્રેજી. તો આને કહેવાય કર્મ. તો કર્મ મળી જાય તો આપણે શું કરશું? વાક્યની શરૂઆતમાં મૂકી. તો આ મારું કર્મ છે. ઈમેલ છે, એની સાથે એન, એની સાથે આર્ટિકલ છે, એને પણ આગળ લેશું. તો પહેલા આવશે એન ઈમેલ, એટલે પહેલો નિયમ થઈ ગયો. બીજો નિયમ, કાળ ઓળખીને ટુ બી નું રૂપ. તો કાળ ઓળખવાનો છે. કાળ પણ ઓળખાય ક્રિયાપદથી. કે જો આ એસકેઈએસ છે, એસકેઈએસ આવે સાદા વર્તમાન કાળમાં. વર્તમાન કાળના ટુ બી ના રૂપ થાય એમ, ઇઝ અને આર. તો આપણે આ એમ, ઇઝ અને આર માંથી એક આવશે. ઈમેલ એક જ છે એટલે ઇઝ આવે. જો અહીંયા ઈમેલ ની જગ્યાએ હોત ઈમેલ્સ તો આપણે લખત આર. પણ આ ઈમેલ એક જ છે એટલે મેં બીજો નિયમ લખ્યો, કાળ ઓળખીને ટુ બી નું રૂપ ઇઝ. ત્રીજો નિયમ શું કે? હંમેશા ક્રિયાપદ નું V3, ક્રિયાપદ છે રાઇટ, રાઇટ નું V3 થાય રિટર્ન. ચોથો નિયમ એવું કહે છે, બાય પ્લસ કરતા. કરતા આયા છે દર્શન. દર્શન એટલે કહેવાય નામ. જો નામ હોય તો શું આવે? તો આવે બાય નેમ, એટલે કે માય નેમ. પણ નેમ લખવાનો, નેમ નહીં લખતા પાછા. તો અહીં લખશું આપણે નેમ, એટલે કોનું નામ છે? દર્શનનું. તો આપણે અહીં લખશું બાય દર્શન. વધારાનું શું વધ્યું? પાંચમો નિયમ, વધારાનો શબ્દ અંતમાં. શું વધ્યું? એવરી ડે. તો આ વાક્ય થયું એવરી ડે. તો આ આપણો ચોથો નિયમ, આ આપણો પાંચમો નિયમ. સેન્ટેન્સ એવું થઈ ગયું, એન ઈમેલ ઇઝ રિટર્ન બાય દર્શન એવરી ડે. એન ઈમેલ ઇઝ રિટર્ન બાય દર્શન એવરી ડે. બીજા એક્ઝામ્પલ કરશું, પછી પ્રશ્નાર્થ આવું બધું શીખી. આ એક આવડી જાય ને વિધાન, સાંભળજો બરાબર. એકદમ વટથી બહુ છું વિધાન આવડવા જેને આવડે ને, જેમ કે મને આ સમજાઈ ગયું બરાબર, એને પ્રશ્નાર્થ નકાર WH જે વાક્ય આપવું હોય આકાશ પાતાળ માંથી એક્ટિવ પેસિવ પૂછવું એટલે આવડે. ક્યારે આવડે? જો આવડે તો. જોતા જઈ. પેલા આપણે થોડાક એક્ઝામ્પલ બીજા કરીએ, પણ આપણે પેલા એક વખત નિયમ પાછા બોલીએ. કર્મ શોધીને વાક્યની શરૂઆતમાં કાળ ઓળખીને ટુ બી નું રૂપ. આ ભાઈ કહે છે બીજો નિયમ સમજાવો. બેટા બીજો નિયમ એટલે થાય કાળ ઓળખીને ટુ બી નું રૂપ. કાળ ઓળખવાનું. અહીંયા શું આપ્યું છે? રાઇટ્સ. કાળ ઓળખીને, તો કાળ ઓળખાય ક્રિયાપદથી, અને ક્રિયાપદમાં આપ્યું છે રાઇટ. રાઇટ ની અંદર આપ્યું છે એસ. એસકેએસ આવે સાદા વર્તમાન કાળમાં. પણ મને દીકરા ખબર હોય કે તમે ભણો છો તો તમને ક્યાં મૂંઝવણ થશે, તો યાદ રાખજો દાદા બેઠા છે. આ કાળ ઓળખીના ટુ બી ના રૂપમાં કોઈ માથાકૂટ નથી કરવાની. માત્ર 8 લાઈનનું એક ટેબલ આપીશું, માત્ર 8 લાઈનનું. એ 8 લાઈનનું તમને ટેબલ છે એ આપીએ એટલે એ મોઢે કરી નાખવાનું, એટલે કાળ ઓળખતા તમને આવડી જાય. અને કાળ ઓળખતા આવડે તો તમને એક્ટિવ પેસિવમાં ઉપયોગી થશે, અને જ્યારે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરો તો એની અંદર પણ આવડી જશે. અને આમાં એક દીકરો ને બે બેનો કહે છે કે V3 આવડવા જોઈએ, નથી આવડતા. તો બેટા નથી આવડતા, V3 નો કોઈ ઉપાય નથી. એમાં તમને દાદા કોઈ જાતની મદદ નહીં કરે, કેમ કે V3 તો દીકરા મોઢે જ કરવા પડે. 6ઠું ધોરણ ભણતા હતા બરાબર, નાના નાના હતા જ્યારે, ત્યારથી તમે કાળ ભણો છો
તો ત્યારથી ભણો છો ત્યારથી તમને બધા શિક્ષકો કઈ કઈ મરી ગયા, અડધા તો ગુજરી ગયા કે દીકરાઓ વર્બ મોઢે કરજો, વર્બ મોઢે કરજો, વર્બ મોઢે કરજો. હા, એક તમને અહીંથી ફેવર મળશે દાદા તરફથી કે હું તમને અમુક વર્બ આપી, મોસ્ટ ઓફ ઇના ઇઝ યુઝ થાય. બરાબર? એટલે વાવવાના નથી બેટા, જાની વાંચવાના છે એ હું આપીશ. હું તમને કહીશ કે એટલા વર્બ મોઢે કરી નાખો. અને જો કે આપણે જેમ સેન્ટેન્સ આપણે સોલ્વ કરતા જશું તો મોટા ભાગના વર્બ આમાં લઈ જ લઈશ. એટલે તમારે યાદ કરતા જવાના, જે આયા હોય એ યાદ કરવાનો. જેમ કે અહીંયા રાઈટ નું રિટર્ન થયું એ કોઈથી ભૂલાવું ન જોઈએ, બસ એટલું પૂરું. રેડી? અને બીજા નિયમમાં ફરીથી અભિષેકે પૂછ્યું તું બેટા ચિંતા નહીં કરતો, કોષ્ટક આપશું થઈ જશે. બીજા એક્ઝામ્પલ કરી એ પેલા 5 નિયમ. કર્મ ટુ બી વિથરી કર્મ વિભક્તિ વધારાના શબ્દો અંતમાં. કર્મ ટુ બી વિથરી કર્મ વિભક્તિ વધારાના શબ્દો અંતમાં. સાથે સાથે ત્યાં બોલતા જાઓ, કર્મ ટુ બી વિથરી કર્મ વિભક્તિ વધારાનો શબ્દ અંતમાં. કર્મ ટુ બી વિથરી કર્મ વિભક્તિ વધારાનો શબ્દ અંતમાં. કર્મ ટુ બી વિથરી કર્મ વિભક્તિ વધારાનો શબ્દ અંતમાં. દાદા સમજાવે ને ન આવડે એવું બને ખરા? ન બને બેટા, ન બને. વિશ્વાસ રાખજે તમ તારે મારી ઉપર. ચાલો હવે એક્ઝામ્પલ કરી. કોમેન્ટ થોડીક વાર આપણે બંધ કરી દઈશું. બે હાથ જોડીને વિનંતી છે, કોમેન્ટ આપણે બંધ કરી દઈશું. અને યાદ રાખજો બ્રાહ્મણના દીકરાને હાથ નહીં જોડાવતો, હા પાપમાં પડશો. હાલા ધ્યાન આપો, કોમેન્ટ કોઈ ની નહીં. ઋષિત પછી કોઈ કોમેન્ટ નહીં કરે. જો કોમેન્ટ કરે ને માના હમ છે. હા અરે રેડી, હાલો વધી. એવું કીધું છે ધ્રુવી અટેન્ડ્સ ઇંગ્લિશ ક્લાસ રેગ્યુલરલી. બરાબર? તમને 10મામાં મેડમે ભણાવ્યા છે ને એનું નામ લઈ લીધું મેં, ધ્રુવીબેન સુતરિયાનું. કે ધ્રુવી અટેન્ડ્સ ઇંગ્લિશ ક્લાસ રેગ્યુલરલી. બરાબર? ભાઈ હમ નહીં લાગ્યો, ગાંધીજી મરી ગયા છે પણ કોમેન્ટ નહીં કરતા. હા, તો વાક્ય એવું કે છે ધ્રુવી અટેન્ડ્સ ઇંગ્લિશ ક્લાસ રેગ્યુલરલી. આપણા નિયમ ક્યાં ક્યાં નિયમ તો મને ખબર જ હતી દીકરાઓ. બીજી સાઈડમાં જશે તો તમે ભૂલી જશો. તો ક્યાં છે? તો જો અહીંયા ખૂણામાં મૂક્યા, સરસ મજાના દેખાય છે. કર્મ ટુ બી વિથરી કર્મ વિભક્તિ વધારાના શબ્દ અંતમાં. દેખાવ ને? હા, કર્મ ટુ બી વિથરી કર્મ વિભક્તિ વધારાના શબ્દ અંતમાં. હાલો હાલો શરૂ કરીએ. પહેલો નિયમ, કર્મ ઓળખવાનું છે. હાલો કર્મ ઓળખો. કર્મ ઓળખો. ન ખબર પડે તો શું વડે પ્રશ્ન પૂછો. અટેન્ડ કરવું એટલે અટેન્ડ કરવું. અટેન્ડ કરવું એટલે એની અંદર જવું, હાજર થવું, હાજર રહેવું. બરોબર? જવાબ નથી બેટા જોતો, બધાને સમજવાનું છે, સમજવા દો. રેડી? આવડે છે એના માટે વેરી ગુડ. હાર્ટમાંથી મને વેરી ગુડ નીકળ્યું છે એ કહું છું. પેલા આપણે કર્મ સમજીને બીજા બધાને શીખવી દે. અટેન્ડ, શું અટેન્ડ કરવાની વાત છે? તો વાત છે ઇંગ્લિશના ક્લાસ અટેન્ડ કરવાની. તો પેલો નિયમ કર્મ શોધીને વાક્યની શરૂઆતમાં મળી ગયું. હાલો આવા દો. તો આન્સર એવું કે છે કે લખાતું નથી. આન્સર એવું કે લખશું ગમે એમ કરીને. હા વ્યુઝામાં કેમ ના પાડે છે આ? 1 મિનિટ, હા હેરાન કરે છે મને. હા કલર લેવાનો છે મને આવ્યું બધું પાછું. હા, તો અહીંયા આન્સર. આન્સરમાં આપણે પેલા મૂકવાનું છે કર્મ. કર્મ ઇંગ્લિશ ક્લાસ. આવું છે ને મેં લખી લીધું કેમ કે આવું છે આ ડિજિટલ વાળું પહેલી વાર છે એટલે અક્ષર મારા ગાંધીજી જેવા થાય ને એટલા માટે. ઇંગ્લિશ ક્લાસ પેલો અક્ષર કેપિટલ કર્યો છે, ધ્યાનમાં લેજો. પેલો નિયમ આવ્યો. બીજો નિયમ શું કહે છે? કાળ ઓળખો, ટુ બી નું રૂપ મૂકો. કાળ ઓળખો. અટેન્ડ જો આપ્યું છે એસ. એસ એટલે સાદો વર્તમાન કાળ. વર્તમાન કાળના ટુ બી ના રૂપ એમ ઇઝ આર. ઇંગ્લિશ ક્લાસ એક જ વાત કરી છે તો આવશે ઇઝ. ચાલો સેકન્ડ નિયમ કમ્પ્લીટ. નંબર 3 ક્રિયાપદ નું V3 અટેન્ડ છે. અટેન્ડ નું V3 ઈડી લગાડવાથી થાય. આ એકવાર આવી ગયો, હવે યાદ રાખવાનું એટલે આવડી જાય. એટલે એ કોમેન્ટમાં નો કહેવું પડે કે V3 આવડતા નથી. આવડે. વેરી ગુડ હેત પટેલ, અટેન્ડન્ટ. પછી નિયમ આગળ વધીએ. ચોથો નિયમ કર્મ વિભક્તિ. કઈ છે કર્મ વિભક્તિ? તો કર્તાની. કર્તા કોણ? ધ્રુવી. નામ કહેવાય. કર્મ વિભક્તિ નેમ બાય નેમ. તો અહીંયા આવશે ધ્રુવી છે એની સાથે લખશું નેમ એટલે કે બાય ધ્રુવી. આમે ધ્રુવી બાઈ હોય ને, આપણા ધ્રુવી મેડમ તો હજી છોકરી છે પણ સ્પેલિંગમાં ભૂલ પડે તો શું બેટા આ બધું ક્લિયર કરશું.
આપણે બધા બેઝિકના જે કાંઈ રૂલ્સ છે ઇંગ્લિશ લખવા માટેના, પેપર કેમ લખાય, કેવી રીતે એક્ઝામ આપી, કેવી રીતે તૈયાર કરવી, શું મોઢે કરવું, કેવી રીતે મોઢે કરવું, એ બધું આપણે કહેશું. તમે તારે ચિંતા નહીં કરતા. આયા બાય ધ્રુવી, ચોથો નિયમ પતી ગયો. પાંચમું, વધારાનો શબ્દ ક્યાં જવા દે અંતમાં. આયા ધ્રુવી છે, અહીંયા આવી ગયું છે. અટેન્ડન્ટ અહીંયા આવી ગયું. ઇંગ્લિશ ક્લાસ અહીંયા આવી ગયું. વધારાનું છે એ ક્યાં છે? રેગ્યુલરલી. શું આપ્યું? રેગ્યુલરલી લખો છેલ્લે. આ થઈ ગયો પાંચમો નિયમ. સેન્ટેન્સ કમ્પ્લીટ. હાલો પૂરું પૂરું પૂરું. તો ઇંગ્લિશ ક્લાસ ઇઝ અટેન્ડેડ બાય ધ્રુવી રેગ્યુલરલી. રેડી? આગળ વધી. બીજું વાક્ય. રેવડી? વી બોટ અ ન્યૂ કાર યસ્ટરડે. અમે ગઈકાલે નવી કાર ખરીદી. પેલા શું કરવું? આયા જોવાનું. કર્મ. બોટ ખરીદી. શું ખરીદ્યું? શું ખરીદ્યું? તો દીકરાઓ કર્મ શું આવે? કાર. પણ યાદ રાખવાનું, ખાલી કાર નહીં, ન્યૂ કાર. ખાલી ન્યૂ કાર નહીં, એક નવી કાર. શું ખરીદ્યું? એક નવી કાર. આખું કર્મ થાય, આગળ લેવાય. કેપિટલ કરવો પડશે. a new car. હાલો, ફર્સ્ટ રૂલ ઇઝ કમ્પ્લીટેડ. સેકન્ડ વન, ટુ બી નું રૂપ. ટુ બી નું રૂપ, ટુ બી નું રૂપ, ટુ બી રૂપ, ટુ બી રૂપ, ટુ બી નું રૂપ. બોટ. બોટ એટલે V2 કહેવાય. V2 એટલે ભૂતકાળ. ભૂતકાળના ટુ બી નું રૂપ વોઝ વર. કાર એક છે તો વોઝ, એક કરતા વધારે હોત તો વર. કાર એક જ છે, વોઝ. નંબર થર્ડ, V3 બોટ. બોટ નું V3 ઇન્વિઝ થાય. યાદ રાખજો, બોટ નું બોટ. નંબર 4, બાય પ્લસ કરતાની કર્મ વિભક્તિ. કર્મ વિભક્તિમાં કરતા કોણ? વી. વી હોય તો આપણે લખ્યું હતું શું આવે? બાય અસ. વધારાનું શું? યસ્ટરડે. જવા દો, હાલો પતાવો, કામ પત્યું, ખેલ ખલાસ. A new car was bought by us yesterday. રેડી? આગળ બેટા. છેલ્લે 5 મિનિટમાં ક્યાં હું લખવાનું નહીં બધું કહી દઈશ. નોટમાં લખવાનું, પેજમાં લખવાનું, તામ્રપત્રમાં લખવાનું, ભોજપત્રમાં લખવાનું, કપાળમાં લખવાનું, હથેળીમાં લખવાનું, બધું છેલ્લી 5 મિનિટમાં આપણે ચર્ચા કરશું. પણ આપણે જે નક્કી કર્યું છે એફર્મેટિવ, ઇન્ટ્રોગેટિવ ને નેગેટિવ ત્રણેય કરવું પડશે. મજા આવે? મને મજા આવે દીકરાઓ, બહુ મજા આવે. એસ પટેલ. ત્રીજું ફટાફટ કરી લઈ, પછી ચોથું એમ નામ રહેવા દેશું અને ફટાફટ ઇન્ટ્રોગેટિવ નેગેટિવ શીખી જશું. અવર ટીચર વિલ ચેક માય બુક્સ. અવર ટીચર વિલ ચેક માય બુક. અવર ટીચર આવે, માય ટીચર આવે. વાક્ય જે હોય પહેલા કર્મ. વિલ ચેક, ચેક કરશે. શું ચેક કરશે? માય બુક્સ. તો આન્સરમાં લખશું માય બુક્સ. કાળ ઓળખીને ટુ બી નું રૂપ. વિલ છે તો યાદ રાખવાનું કોષ્ટક આવશે, એમાં લખાવા છે. વિલ બી. બી આવશે. વેરી ગુડ મોદી. નંબર 3, V3 ચેક નું V3. આ પેલો થઈ ગયો. બીજો નિયમ થઈ ગયો ચેક નું V3 ચેકડ. ચોથો નિયમ બાય પ્લસ કરતાની કર્મ વિભક્તિ. કરતા છે અવર ટીચર તો આવશે બાય અવર ટીચર. વધારાનું કઈ છે? નથી ગુડ્યું. નથી ગુડ્યું તો નથી લખવું. તો સેન્ટેન્સ ક્યુ? માય બુક્સ વિલ બી ચેકડ બાય અવર ટીચર. બરોબર. છેલ્લું સેન્ટેન્સ છે, જેને આવડે એ કમેન્ટ ની અંદર લખી નાખો, એટલે પછી આપણે પ્રશ્નાર્થ શીખીએ. હલો ફટાફટ. ધ ચિલ્ડ્રન આર પ્લાન્ટિંગ ધ સીડ્સ. લખો એટલે ખબર પડી જાય. યસ સર, મજા આવડી ગયું. હાલો રેડી. પણ આ વાક્ય લખીને બતાવો કમેન્ટમાં. કરો છો ને કમેન્ટ? કરો છો? હાલો ફટાફટ કરો. હાલો. ધ ચિલ્ડ્રન આર. હા, હું આડો થી આગળ વહી જાઉં, તમને દેખાય નહીં તો. જો ઓલું કર્મ ટુ બી V3. ઓકે. તનિષાબેન વાક્ય લખ્યું, એક ભૂલ છે. એની પછી આગળ લખ્યું છે હા ભાઈ રેડી. અભિષેક, તારું વાક્ય સાચું હોય ગયું. ઉપર વાંચવા દે. રેડી આર પ્લાન્ટેડ. હાલો, થોડીક ભૂલ. દેવાંશીબેન, જોશીબેન, વાક્ય તમારામાં થોડીક ભૂલ છે. વર છે. જોશી છે ને ભાઈ? જોશી મારું મોહાળ છે બેન.
હાલો આગળ 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 હાલો હવે સમજી લઈ ફટાફટ હાલો જલ્દી જલ્દી આપણી પાસે માત્ર 10 મિનિટ વધી 5 મિનિટ પ્રશ્નાર્થની 5 મિનિટ નકારની ફટાફટ પૂરું કરવાનું છે 10 જ મિનિટ વધી ભાઈ તો છેલ્લું વાક્ય હાલો કોમેન્ટ હવે થોડી વાર બંધ અને ધ્યાન આપી ધ ચિલ્ડ્રન આર પ્લાન્ટિંગ ધ સીડ્સ વાક્ય એવું કે છે આર પ્લાન્ટિંગ એટલે કે આર પ્લાન્ટિંગ એટલે કે પ્લાન્ટ કરવું એટલે ત્યાં ઉછેરવું વાવવું શું વાવવાની વાત છે તો કીધું છે સીડ્સ લખો સ્ટાર્ટિંગમાં ધ સીડ્સ ફર્સ્ટ નિયમ કમ્પ્લીટ સેકન્ડ આર અને આઈએનજી હોય તો ચાલુ વર્તમાન કાળ કહેવાય કોષ્ટકમાં આવશે જ્યારે એમિઝાર અને આઈએનજી હોય ત્યારે એમિઝાર લખવાનું પણ આઈએનજી છે એટલે સાથે બિંગ લખવું પડે બરાબર ઘણાએ વર લખ્યું તો વર નહીં આર આવે આર લખ્યું છે પણ સીધું વિતરી લખી નાખ્યું આર ખાલી ન આવે આર બિંગ આવશે તો બીજો નિયમ થઈ ગયો આર બિંગ કોષ્ટક લખાવીશું કાલે સમજશું આજે ટાઈમ નહીં રહે એટલે બે નિયમ થઈ ગયા ત્રીજું વી3 પ્લાન્ટ નું વી3 થાય ઈડી વાળું એટલે કે પ્લાન્ટેડ નંબર 4 કરતા છે ધ ચિલ્ડ્રન હોય તો આવશે બાય ધ ચિલ્ડ્રન વધારાનું કઈ નથી વાત છોડો વાત પતી ગયો હાલો ખેલ ખતમ The seeds are being planted by the children. Ready? સમજાઈ ગયું વિધાન વાક્યમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો વિધાન વાક્ય તમે એમ કહો કે હા રેડી સમજાઈ ગયું એટલે બાકીની 9 મિનિટ કે 8 મિનિટ વધી છે એમાં પ્રશ્ન થઈ જાય અને નકારાઈ જાય દંદુડા મારે ફટાફટ જાય જો આગળ ખબર ન પડે આમાં કોઈક ના કહે છે નો સમજાણું ઠીક ડાઉટ નથી એવું કહી શકાય ડાઉટ છે નહીં તો ઓકે રેડી હાલો રેડી ચાલો પ્રશ્ન જોઈ નકાર જોઈ થોડીક વાર પાછી કોમેન્ટ બંધ છેલ્લે ખુશ્બુબેન પછી છેલ્લે જાની વૈભવી કાલે તમે કાલનું કોષ્ટક સમજાવશો બેટા સમજાવીશ ને લખાવીશ રેડી હાલો આગળ વધી પ્રશ્નાર્થ ને નકાર સમજી કાંઈ જ નથી હાલો પૂરું નથી હો સમજાવવાનું ચાલો એ ધ્યાન આપો હવે મને એક સમજાવો અને મને તમે જવાબ આપો એક 6થા ધોરણનો પ્રશ્ન પૂછું કે 5મા ધોરણનો પ્રશ્ન પૂછું જ્યારે તમે સ્કૂલમાં જતા હતા અને તમારા નાકમાં શેડા લબડતા ત્યારે આવું કંઈક તમને ભણાવતા ઇટ ઇઝ અ કાઇટ પછી ટીચર તમને પૂછે અને આનો જવાબ આપજો આને પ્રશ્નાર્થ કરો તો હાલો લખો કોમેન્ટમાં પ્રશ્નાર્થ ઓકે વેરી ગુડ ઇઝ ઇટ અ કાઇટ એટલે વાક્ય થઈ ગયું પ્રશ્નાર્થ પૂછી નાખો 1 મિનિટ ફટાફટ હાલો ટાઈમ જ નહીં આપણી પાસે બીજું એક વાક્ય લખો એને પ્રશ્નાર્થ કરજો હાલો યુ આર અ સ્ટુડન્ટ હાલો આને ફટાફટ પ્રશ્નાર્થ કરી નાખો વેરી ગુડ આર યુ અ સ્ટુડન્ટ આર આગળ આવી ગયો આર યુ અ સ્ટુડન્ટ વેરી ગુડ હાલો હજી એક વાક્ય લખું છેલ્લું પછી આપણે આ શું કામ વહીવટ કરીએ છીએ 5મા ધોરણનો એ ખબર પડે કદાચ સમજી તો તમને એમ કીધું હોય કે શી કેન ફલાણું આને પ્રશ્નાર્થ કરો હાલો ફટાફટ કેન સી ફલાણું વેરી ગુડ ઓકે કેન સી ફલાણું હજી છેલ્લું કદાચ તમને એમ કીધું હોય કે વિલ યુ ઢીકણું તો આને પ્રશ્નાર્થ કરો તો કોમેન્ટ નહીં કરતા હો દોઢા ઓલરેડી પ્રશ્નાર્થ જ છે હવે જેમ કદાચ તમને એવું કીધું હોય કે દે આર ઢીકણું તો આર દે ઢીકણું જો સમજો આ બધું શું કહેવા માંગુ છું ને હવે સમજી 3 મિનિટ બધી હાલો જલ્દી આયા ઇઝ ને આગળ લીધું તો વાક્ય પ્રશ્નાર્થ બન્યું આયા આર ને આગળ લીધું તો વાક્ય પ્રશ્નાર્થ બન્યું આયા તો વિલ આગળ જ છે આયા આર ને આગળ લો તો પ્રશ્નાર્થ થાય આયા કેન ને આગળ લો તો પ્રશ્નાર્થ થાય અને આવું કઈ હું નવું નથી શીખવાડતો આવું 5મા ધોરણથી તમે ભણો છો અને એને હું એક વાક્યના સ્વરૂપમાં બોલું સમજો ટુબીના રૂપને વાક્યની શરૂઆતમાં મૂકવાથી વાક્ય પ્રશ્નાર્થ બને ટુબીના રૂપને વાક્યની શરૂઆતમાં મૂકવાથી વાક્ય પ્રશ્નાર્થ બને ટુબીનું રૂપ અથવા તો મોડલ ઓક્ઝિલરી હોય તો એને વાક્યની શરૂઆતમાં મૂકો તો વાક્ય પ્રશ્નાર્થ બને ટુબીના રૂપને વાક્યની શરૂઆતમાં મૂકો તો પ્રશ્નાર્થ બને ટુબીના રૂપને વાક્યની શરૂઆતમાં મૂકો તો વાક્ય પ્રશ્નાર્થ બને
આવું આપણે સમજી ગયા? એટલું તમને ક્લિયર થયું? આવું શું કામ બોલ્યો એટલી વાર? હવે સમજીએ. તો આપણે ઇન્ટ્રોગેટિવ શીખીએ. તો ઇન્ટ્રોગેટિવમાં પહેલા આપણે જૂનું યાદ કરી લઈએ કે આપણા 5 નિયમ હતા. કયા 5 નિયમ હતા? ફરીથી એક વખત મને યાદ અપાવજો. ઓય હેરાનગીરમાં હાલો પાછા પહેલાથી. પહેલો નિયમ કર્મ, બીજો નિયમ ટુ બી, ત્રીજો નિયમ V3, ચોથો નિયમ કર્મ વિભક્તિ અને પાંચમો નિયમ વધારાના શબ્દો. આવું હું નીકળું બોલ્યા જ કરી, તમે કંટાળી જાઓ ને તોય, કેમ કે મોઢે કરવાના છે. કર્મ ટુ બી V3 કર્મ વિભક્તિ વધારાના શબ્દો. હવે મને એવું કહ્યું આગળ આપણે લાખ બધી વાળું વાક્ય બોલો. ટુ બી નું રૂપ જો હોય ત્યાંથી વાક્યની શરૂઆતમાં મૂકો તો વાક્ય શું બને? પ્રશ્નાર્થ. હજી એકવાર બોલું, ટુ બી નું રૂપ જ્યાં હોય ત્યાંથી વાક્યની શરૂઆતમાં મૂકો તો વાક્ય શું બને? પ્રશ્નાર્થ. તો હું બસ એટલું જ કહું છું, આ ટુ બી નું રૂપ છે એને કાઢી નાખો અને ક્યાં મૂકો? વાક્યની શરૂઆતમાં. તો વાક્ય થઈ ગયું પ્રશ્નાર્થ. અહીંયા મારે તમને જે કહેવાનું હતું એ આવી ગયું. શું આવી ગયું તો એ તમને કહું. તો અહીંયા જે બીજો નિયમ હતો એ આપણે આગળ લઈ લેવાનો, એટલે કે બીજો નિયમ પહેલા આવશે અને પહેલો નિયમ બીજા આવશે. એટલે પહેલા મૂકવાનું ટુ બી અને પછી તમારે મૂકવાનું છે કર્મ. હવે આ નિયમ લગાડવા. નિયમ ઈ નહીં, 5 ઈ નહીં. એક એક્ઝામ્પલ સમજી. આપણે નકાર નો થાય તો વાંધો નહીં, તમ તારે કાલ ભણશું. પૂરું નથી કરવાનું, ભણવાનું છે. ડીડ યુ એન્જોય ધ પાર્ટી લાસ્ટ નાઇટ? વાક્ય પ્રશ્ન છે, ડીડ યુ એન્જોય ધ પાર્ટી લાસ્ટ નાઇટ? બસ કાંઈ નહીં. ઇના ઇઝ 5 નિયમ. કર્મ ટુ બી V3 કર્મ વિભક્તિ વધારાનો શબ્દ અંતમાં. પાછું કર્મ ટુ બી V3 કર્મ વિભક્તિ વધારાનો શબ્દ અંતમાં. તો પણ પહેલા શું લખશું? ટુ બી. તો આપણે પહેલા ટુ બી લખી નાખીએ. હાલો. તો અહીંયા ડીડ છે, કાળ ઓળખીને ટુ બી નું રૂપ ડીડ છે એટલે વોઝ વેર થાય. કર્મ ને આધાર આવે. હજી કર્મ નથી આવ્યું તો આપણે બે લખી નાખીએ. પછી જે રાખશું એ સારું લાગશે એ રાખશું. આપણને સારું લાગશે એ નહીં લખી, ગ્રામર ને સારું લાગશે એ લખશું. કર્મ ને આધારે થાય એટલે અત્યારે નહીં લખવું, એટલે ભૂલ ન થાય. ચાલો બીજો નિયમ થઈ ગયો. પહેલો નિયમ કર્મ, એન્જોય કરવાની વાત છે. શું એન્જોય કરવું? ધ પાર્ટી. ચાલો થઈ ગયો પહેલો નિયમ. હવે પાર્ટી એટલે એક જ પાર્ટીની વાત કરી છે. તો એક પાર્ટી હોય તો વોઝ આવે, એક કરતા વધારે હોય તો વેર. કેટલી છે? એક. તો વોઝ આવે, વર નો આવે. હાલો જુઓ, ખબર પડી ગઈ, ભૂલ ન થઈ. તમારે પરીક્ષામાં આવું નહીં કરવાનું. તો વોઝ અને પાર્ટી. બીજો ગયો, ત્રીજાને ઉપાડી લઈ. એન્જોય નું V3 એન્જોયડ. ચોથું કર્મ વિભક્તિ યુ છે, યુ હોય તો બાય. હાલો ગોબો ઉપડી ગયો ચોથા નિયમનો. પાંચમો ઉપાડો. વધારાનો શબ્દ શું છે? લાસ્ટ નાઇટ. પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. વોઝ ધ પાર્ટી એન્જોય બાય યુ લાસ્ટ નાઇટ? આમાં એક મિત્ર એવું પૂછ્યું કે ડીડ નો આવે. બેટા ડીડ છે એ ટુ બી નું રૂપ નથી અને ડીડ છે એ પ્રશ્નાર્થ વાક્યમાં આવે. પણ અહીંયા આપણે જ્યારે એનું પેસિવ કર્યું ત્યારે એ ડીડ ની જગ્યાએ નિયમ એવું કે ટુ બી નું રૂપ મૂકવું પડે. તો ટુ બી નું રૂપ આપ્યું છે તો હું વોઝ અને ડીડ બે કોઈ દિવસ એક વાક્યમાં ભેગા ન આવે. કારણ કે જ્યારે હું ભણતો ને ત્યારે મારા સરે મને એવું કીધું હતું, દીકરાઓ એક વાક્યમાં બે ભૂત ન આવે, એક પીપળે બે ભૂત નો રે, એમ એક વાક્યમાં બે ભૂતકાળના રૂપ નો આવે. વોઝ લખ્યું છે, ડીડ નહીં આવે. ઇન શોર્ટ તે મને પૂછ્યું ડીડ આવે? ન આવે. રેડી? સમજાણું? કાંઈ જ નથી કર્યું. એના નિયમ ટુ બી પેલા, કર્મ પછી. સમજાઈ ગયું? મેં પણ સાંભળ્યું છે. ઓકે રેડી? કોઈને કઈ ક્વેરી હોય તો હાલો બોલી જાઓ કમેન્ટમાં. ન સમજાણું હોય, કઈ તકલીફ હોય, કઈ પૂછવું હોય તો બોલો. ભાઈ સંતોષ છો બેટા? બહુ મને સંતોષ છો ખરેખર. અને હોય 100% આપણે આખું વર્ષ દરમિયાન તમને એવો સંતોષ આપશું કે અંગ્રેજીનું પેપર જ્યારે તમે દેવા જાઓ ને, બરોબર, એના આગળના દિવસે તમારે જ્યારે બેઠા હશો ને ત્યારે ખુરશીમાં ટાટિયા ઉપર ટાટિયો ચડાવીને બેવાનું. કાલે ઇંગ્લિશનું પેપર છે, કાંઈ ટેન્શન નથી. કેમ? કારણ કે દાદાએ ભણાવ્યું છે.
અને એ દાદા કા વાદા હે. થેન્ક યુ બેટા, થેન્ક યુ. કોઈને કઈ ક્વેરી હોય તો બોલી શકો છો. નેગેટિવ બાકી છે, આપણે કાલે કરશું. ઓલરેડી ટાઈમ થઈ ગયો છે, મને વાંધો નથી, હજી ભણાવી શકું, પણ પાછો કોકનો લેક્ચર હોય એટલે તમારે 15 મિનિટનો બ્રેક હોય. કોઈને ડાઉટ? હા, શાયરી આવશે બેટા, છેલ્લે બોલી 100%. તમે મને કહો અને હું ન કરું એવું નહીં બને. રેડી? આ ઇકો હું કહે છે? ઇકો લઈને ઘેર જવું છે. હા, નોટબુક મેં તમને કીધું બેટા, અત્યારે હોમવર્કની ચર્ચા કરી, ભૂરાઈ જાય. હાલો 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 જલ્દી. પેલા હું લખવાનું છે એ કહી દો નોટમાં. તો નોટમાં તમારે લખવાનું છે પહેલી સ્લાઇડ. આવડી આ સ્લાઇડ. 5 નિયમ અને આવડવા. રેડી? એ પૂરું થાય પછી તમારે શું કરવાનું છે? આ 4 એક્ઝામ્પલ અને એના જવાબ, એટલે વિધાન થઈ જશે. પછી પ્રશ્નાર્થનું નકારનું છે ને હું કાલે તમને કહેશ ને પછી લખવાનું, કેમ કે હજી મારે તમને કોષ્ટક પણ લખાવાનું છે. રેડી? લખવાને લઈને કઈ પ્રશ્ન હોય બોલો. 5 નિયમ લખવાના અને ખાલી જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે બસ. ઓકે, રેડી? તો આપણે અહીંયા પૂરું કરીએ. મજા આવી તમને બાળકો? કોઈને કેતન સર ચોટલિયાની યાદ નથી આવતી ને દીકરાઓ? ધ્રુવીબેનની યાદ ન આવે એવું આપણે કરવાનું થાય છે. બરાબર? યાદ કરવાના છે આપણે, કેમ કે આપણા મિત્રો છે એને યાદ તો કરવા પડે ને. પણ ભણાવતી વખતે તારે તમે પૂરેપૂરો મારી ઉપર વિશ્વાસ મૂકી દો, કોઈ ચિંતાની જરૂર નથી. રેડી? તો શાયરીથી પૂરું કરી કે જ્યારે મને થોડો ઘણો લખવાનો શોખ છે એટલે જે મેં લખેલી છે એ વાત કરી જિંદગી વિશે. કે જ્યારે આપણે જિંદગી જીવી એટલે કોઈકની પરિસ્થિતિ સારી હોય, કોઈકની જિંદગી સારી જીવાતી હોય, કોઈકની ખરાબ જીવાતી હોય, ત્યારે થોડુંક લખ્યું હતું. હોમવર્કની અલગ નહીં, બટ આ ગ્રામર ભણીએ છીએ તો ગ્રામરની બુકમાં લખશું. રેડી? તો સારા અક્ષર કઈ રીતે કરાય એ હું તને પછી શીખવાડી. પેલા મારે ગોળ બંધ કરવા પડશે. હાલો. તો જિંદગી ઉપર લખ્યું હતું કે વાત કેવળ એટલી છે જિંદગી, કે વાત કેવળ એટલી છે જિંદગી, તું મને બેહદ ગમી છે જિંદગી. વાત કેવળ એટલી છે જિંદગી, તું મને બેહદ ગમી છે જિંદગી. આપણા જોવામાં ન આવી, આપણે તો બસ સાંભળી છે જિંદગી. કોઈકને લાગી ઘણી લાંબી અને કોઈકને લાગી ઘણી લાંબી અને કોઈકને ટૂંકી પડી છે જિંદગી. આપણા જોવામાં ન આવી, આપણે તો બસ સાંભળી છે જિંદગી. તો બસ મિત્રો, ફરી પાછા કાલના લેક્ચરમાં મળશું. આપ સૌને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય, સી યુ. અને મારા નમસ્કાર. એકવાર હાથમાં આમ કરીને ટાટા કરજો બધા. ટાટા, બાય બાય, સી યુ. અને કાલે 6:15 વાગે લેક્ચર છે, ત્યાં સુધી મળશું. પછી ત્યાં સુધી હું તમને મિસ કરીશ. આવજો. ચાલો, રેડી, કમ્પ્લીટ. હા, ઓકે. થઈ ગયું ને મેમ? જોવો તો બંધ. આમાં મને મિસ યુ કહે છે, કેમ થાય? હું જીવું છું તોય. ગયું પૂરું. એવું મને આવડે, તમારે કેવું પડશે મને પહેલા એકવાર. અહીંયાથી આ બધું બંધ કરી દેવાનું.